ભાઈ ટાઈમ છે આમ છો. કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. આજે સવારમાં વહેલા બ્લોગ શરૂ કર્યો છે કારણ કે આજે બેને બનાવ્યા છે ઢોકળા એની જેવા. ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. હા, હવે તો આપણે એટલા ઢોકળા તો આપણે જોવે એટલે જોવે જ તે. તારી આટો તેમ તો બનાવી. હા, મારી હાટું બનાવે એટલે એટલા કાસળ ભેળીને તો આપણે જોવે અત્યારમાં નાસ્તો. ટાઈગર ખાધું તાર ખાવાનું છે ઢોકળું? ખાધું કરું ઈ તે કેમ નો પાણીમાં આવ્યું છે આપણે સિંગમાં. જો વાતાવરણ સારું છે ને એટલા માટે ફટાફટ કરી નાખ્યું થોડુંક કામ. વાડીમાં શું કહેવાય હાથી હાંકવાનું છે. અત્યારે તો બળદથી ખેતી થતી ને જો આપણે એટલા માલ ઢોર છે. હે કાળુભાઈ, પહેલાંની જેમ બળદ આવી વરાપ થતી ચોમાસાની એટલે બળદથી ખેતી કરતા. હવે બળદનું રહ્યું ના, નાના ઝીણા ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર બધું થઈ ગયું છે, મળી રહે એટલા માટે એટલે જો વોચ સલકાઈ ગયું. બધા કામે કારે ભેગા થઈ જાય. વોચ સલકાણો છે. જો મેં હાથી હાલે છો. જો આપણે આ બદામ સોંપીથી તમે વિડીયો જોયો હશે, કોળી ગઈ છે. દીનાભાઈ આવી ગયા છે હાથી લઈને, નાનું મિની ટ્રેક્ટર લઈને. તો જાય આપણે મસ્તી કરી ઘડી કઈ નહીં રે. પછી વરાપ છે ને તો હાથી હાકી લેવાય. પછી જો એકવાર વરસાદ થઈ ગયો એટલે પછી પાછું વાડીમાં 15 જવાય નહીં એવું થઈ જાય. લાગે છે મિની ટ્રેક્ટર. હવે આપણે છે ને હવે અત્યારે આ કે છે હમણાં હવે શરૂ કરવાનું છે આપણે હાંકવાનું. ઘણા ટાઈમથી આપણે હાંક્યું ના. પેલા ઓલા પડામાં હતું ને તારે મેં હાંક્યું હતું મુરત. આવું ન હાલો કે હવા વગર લઈને આવો ભાઈ. હવા તો વહી ગઈ આમાં. આપણે કેટલા વીઘા? 1.5 વીઘા જેવું છે ને. 1.5 વીઘા પડવું છે આપણે. 4 વીઘા એ હપ્તા કાઢવાના છે. તાપા હવા વગર નો કામ થોડો મેળ આવે. એ કારણ કે બે હે નહીં હો ભાઈ, એના પૈસા કપાઈ જાય. એવાથી હવા વગર નાખો એમ થોડો મેળ આવે કઈ. જો લ્યો ભાઈ, હવે તો ઉતલ નથી મારી તો હવા હોઈ ગઈ. આમાંથી હું હતી મેં કામ કરો. એક હારી જ વહી ગઈ. જો મારા ભૂરાભાઈ કેવું રમે. જો જો આ કાકા આ કાંઈ રમવાનો ટાઈમ છે આમ. જો પાડી આમ નહીં હવે આમ. જો જ્યાં નાના છોકરાને કેવા આમ. જો અત્યારે બધા જો ભાઈ ગયા. જો ઝૂંપડી બનાવી. જો કાકાએ ઝૂંપડી બનાવી. ઓય લે ભૂરાભાઈ ઝૂંપડી બનાવી છે. આપણે આવ્યા ને તો બેન કીધું હતું કામ કરવાનું. હાલા કર હાલો. પંચર પીડ્યું છે જઈ સાયા પાના લઈને ટાયર ખોલવું પડશે. એ પાછું ગાલ છે. ઓ અંશાબેન કામ કરો. છે ને એટલી મસ્ત નીકળે છે ને. એ વાવી છે આપણા દીનાભાઈ. શું કેવું દીનાભાઈ? જોરદાર કામ કરે છે. આજુબાજુમાં કોઈને ટ્રેક્ટરનું કંઈ કામકાજ કરાવવું હોય તો દીનાભાઈનો કોન્ટેક્ટ કરો ભાઈ. એક નંબર કામ છે. જો લાઈન ટુ લાઈન ઉગ્યો. એની ગેરંટી ને? ગેરંટી, ફૂલ ગેરંટી ભાઈ. ગેરંટી સહિત પૈસા વધારે આપજો. હા તો 2 વીઘા છે પછી. 4 વીઘા ના ના હવે 2 વીઘા છે. જો આ ટ્રેક્ટર આવી ગયું નાનું. તું ક્યારે નાખે એમાં હવા વગરનું આખું એમ ન મેળાવું. હવા વગરનું હાલે એ આપણે ભાડે રાખીએ. હા એ ભાડે સિવાય કઈ ધંધો નહીં. એમાં ભાઈ નવું પાછું નવું એક લઈ આવ્યા છે. એટલે 2 એક છે ને આખો વાહન 3 છે. તો કોઈને ટ્રેક્ટર ભાડે જોતું હોય તો દીનાભાઈનો કોન્ટેક્ટ કરવો હોય. એક નંબર કામ કરે છે. વખાણ કરી નાખ્યું. આવ્યા શું 2 પૈસા ઓછા દેવા પડે કા એમ જ હોય ને. જો મેં તો નાનું એવું પ્રમોશન કર્યું બરાબર છે. હે તો આનું કાંઈક આમ ઓલું હોય ને પ્રમોશન. બધા પૈસા એટલે આપણે તો ફ્રીમાં આપણે એટલે આમ આપણે 2 વીઘા 4 વીઘા. હા 4 વીઘા 3.5 આપજો. હાલો 2 વીઘાના પૈસા દેવાના છે ભાઈને આપણે. બહુ સારું કમાય. બહુ સારું કામ કરો દીનાભાઈ. 3.5 ભાગને આપજો. તો ઓલું આ કેવું કરે લેવું છે નાનું એવું? ઓલા ભાઈ એમાં પોગાણ નથી થતું. નકર તો તરત આવી એવું છે.
આ ત્રણે હવે પૂરું થઈ ગયું મારું 3 ટ્રેક્ટર થઈ ગયા છે, હલર છે, બધા હાથી છે, બધા બધી વસ્તુ મોટું છે ભાઈ. ગાયનો વિખરેલો વાઘ બાપ દીકરો બેરે તો બે શેડ જો અમારે કેવા ઝીણા છોકરા હાકે જો ટ્રેક્ટર બધાને શીખવાડ જેવું છે એટલે આગળ જતા ઉપાય જ નહીં. તમારા શેડ બધાને ટ્રેનિંગ આપે છે. જો આને 2 છોકરાને ટ્રેનિંગ આપી દેવાની છે, પછી 2 ટ્રેક્ટર આવ્યા છે, 4 આવશે. મશીન લાવવાનું છે. હા મશીન લાવવાનું છે. એ કોને આને દેવાનું છે કે આને? ભણતર ઉપર આધાર એમ થાય કે હવે નથી ભણવું હોય તો ધંધા બિઝનેસ જ તે પોતાના બિઝનેસ કરવા મીના જો. મશીન લેવાનું છે. હા એમ હવે મશીન આવશે ડાયરેક્ટ. બરોબર ને? બરોબર ને? હા યાર ટ્રેક્ટર નહીં મશીન લેવાનું. તો હાલો પાછા જઈએ વાડીમાં. ઘણો બધો આરામ કરી નાખ્યો ને જાગીને જો બેન કરે છે કામ. અને આજે આપણા મમ્મી તો ગયા છે બહાર ગામ ફરવા માટે ગયા છે. ફરવા માટે નહીં પણ આજે એને રજા છે, આજે એને રવિવાર છે તો આજે એ ગયા છે સવારના બહાર. હમણાં આવશે. કઈ રીતે બેન મમ્મી કઈ બાજુ ગયા? એ કાળી બેન આવ વરસાદ આવતો કાંઈ વરસાદ આવતો ના એવું હતું. હવે મજા આવી જાત કા વરસાદ આવ્યો તો. ગરમી બહુ પડે, ગરમી ફૂગા કાઢી નાખે એટલી કરવી પડે. બા જો કંઈક કામ કરે છે. વરસાદ આવે ને તો મજા આવે. કેટલા દિવસથી ગયો એ ગયો. એ પાણી પીવું છે તારે? લઈ લે તો. બ્લોગનો એન્ડ કરી ભાવનગર આવીને, કારણ કે એડિટિંગ કરતો છે ને એમાં જોયું ને તો એન્ડ કર્યો તો ઘરે ધાબા ઉપર પણ ડિલેટ થઈ ગયું છે. તો શ્રી ભાવનગર ને આજનો વિડીયો એડિટિંગ કરતો હતો ડિલેટ થઈ ગયો હતો. તો અહીંયા કરીને આપણા બ્લોગનો એન્ડ. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે મજા આવી. ભાવનગર ગાડીઓ હોય ને તો એવું થાય બ્લોગમાં એમ થાય કે શું બનાવવું. પછી અત્યારે ભાવનગર એડિટિંગ કરતો હતો ને તો મજા આવે જોવાની. મેં કંઈ કાપ્યું જ ના વિડીયોમાં, એટલું હતું ને બધું આમનામ જ તે છે કે સાજુ કાંઈ એડિટિંગ છે જ નહીં આ વિડીયોમાં, બધું આમનામ જ રાખેલું છે એટલે મજા આવે. ઘરેથી એવો ને પછી જોવું એમ થાય. તો બેઠા થાય અત્યારે એમાં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગેમ હોય તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. બાય.